જે કમાટીબાગ ખાતે જે જોય ટ્રેન ખાતે જે એક નાની બાળકીનું જે મોત થયું હતું ત્યારે હાલ જે અત્યારે જે રીતે આ ઘટના ઘટી છે, પરંતુ દુઃખ ભટપૂર્ય વાત એક જ કે હજુ પણ રેડિયો ચાલુ હતા. નમસ્કાર. આ ઘટના જે મને પણ વાયા જે જાણવા મળી છે એમાં આજરોજ સયાજીબાગમાં એક ટ્રેનના અડફેટે એક બાળકીનું કરુણ મૃત્યુ થવાની વાત સામે આવેલી છે. હવે સદર બાબતે આ ઘટના કઈ રીતે બની છે, શું બની છે એની સંપૂર્ણ તપાસ હાથ ધરવાની થાય છે. ખાસ કરીને સીસીટીવી ફૂટેજને એ ખાસ જોવા પડશે કે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોની ભૂલ જણાઈ આવે છે. જાણવા મળતા અને લોકોએ જે પેલું આઈ વિટનેસ તરીકે જેમને જોઈ એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવેલ છે કે બાળકી જે છે ચાલતી ટ્રેનમાં ચડવાની કોશિશ કરવાના પ્રયત્નમાં ટ્રેનના અડફેટે આવી જવાની વાત સામે આવી છે એવું અમને જાણવા મળ્યું છે. આગળ તપાસ થશે ત્યારબાદ એની ડિટેલ્સ આપણને જાણવા મળશે. મેનેજમેન્ટને ક્યારે ખબર પડી કે આ વિષય બન્યો? તૈયારી મેનેજમેન્ટ એટલે તરત જ અહીંયા જાણ કરતાની સાથે મારા ખ્યાલથી પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગને પણ આ વાતની જાણ છે. હું પણ મારા ઓફિસે હતો, મને પણ આ વાતની જાણ થતાની સાથે હું અહીંયા તાત્કાલિક આ સ્થળ પર તપાસ કરવા આવ્યો. મેં પણ રેલવે આપણા જોય ટ્રેન ચલાવતા મેનેજર જે છે એમનો સંપર્ક કરવાનો કોશિશ કરી, પણ મારો પણ સંપર્ક એની સાથે થયેલ નથી. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે કમાટીબાગ ખાતે જે દુર્ઘટના છે તે ઘટી છે, જેમાં 4 વર્ષની જે બાળકી જેનું નામ ખતીજા પઠાણ મૂળ જંબુસરના રહેવાસી છે, તેઓ અહીંયા કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યા હતા. સાઈડમાં ઊભા હતા, ટ્રેન આવી જતા છોકરી ટ્રેન નીચે આવી ગઈ છે તેવી પણ અત્યારે માહિતી છે તે મળી રહી છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે અહીંયા અત્યારે કમાટીબાગ ખાતે દોડી આવ્યા છે. હાલ જે રીતના કમાટીબાગ ખાતે જે દુર્ઘટના ઘટી છે તેનો એક વિડીયો છે તે પણ સામે આવ્યો છે. તે હાલ આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રીતના જે અહીંયા અકસ્માત છે તે સર્જાયો હતો. હાલ જે અકસ્માત સમયનો જે એક વિડીયો છે તે પણ સામે આવ્યો છે. આ રીતના જે બાળકી ટ્રેનમાં ચડવા જતા અકસ્માત છે તે સર્જાયો છે. અત્યારે સ્થળ પર સયાજીગંજ પોલીસની જે ટીમ છે તે દોડી આવી છે. જે રીતના વડોદરા શહેરમાં જે કમાટીબાગ ખાતે આ એક દુર્ઘટના છે તે સર્જાઈ છે. 4 વર્ષની બાળકી જેનું નામ ખતીજા પઠાણ મૂળ જંબુસરની 4 વર્ષની બાળકી જે પરિવાર સાથે અહીંયા કમાટીબાગમાં ફરવા માટે આવ્યા હતા અને જે ખતીજા પઠાણ જે 4 વર્ષની બાળકીની આ છેલ્લી ઘડી અહીંયા બની છે. જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા રેલવે ટ્રેક છે, રેલવે ટ્રેકની આજુબાજુ જે સુરક્ષા છે તે લગાવવાની હોય છે તે ન હોવાના કારણે જે આ દુર્ઘટના છે તે પણ સર્જાય છે તેવું અહીંના જે લોકો છે તે કહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જો અહીંયા સુરક્ષાને લઈને જે આ રેલવે પાટા જે છે અહીંયાથી નીકળતા હોય ત્યારે અહીંયા જો કોર્ડન કરવામાં આવ્યું હોત કાં તો આજુબાજુ બેરિકેડ કરવામાં આવ્યું હોત તો ચોક્કસથી આવી દુર્ઘટના ન બનત. કેમ કે વડોદરા શહેરમાં જે કમાટીબાગ આવેલું છે તેમાં હજારોની સંખ્યામાં જે અહીંયા લોકો ફરવા માટે આવતા હોય છે, સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે તેમની સુરક્ષાને પણ ક્યાંક ધ્યાનમાં રાખવું જોઈએ. જે આ 4 વર્ષની બાળકી જે અહીંયા મોજ માણવા માટે આવી હતી પણ ક્યાંક તેની મોજ છે તે તેની મોતની સજા બની ગઈ છે. હાલ જે કમાટીબાગમાં જે જોય ટ્રેનનું જે કેબિન છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે જ્યારે જીવ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અહીંયા પહોંચ્યા અને ત્યારબાદ આ રેડિયો બંધ કરાવ્યા છે, પરંતુ બનાવ બાદ પણ અડધો કલાક આ રેડિયો વાગતા રહ્યા. ત્યારે જંબુસરની આ દીકરી છે, જે પ્રમાણે મેં પહેલાં કીધું એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક આ દૃશ્યો જોતા ક્યાંક કંપારી તૂટી જાય, કારણ કે આ બનાવ બન્યો એના મા બાપ પણ સાથે હતા ત્યારે આ બન્યો હશે. જાણવા મળે
જે રીતના હાલ વડોદરા શહેરના સયાજી બાગ ખાતે જે ટ્રેન દુર્ઘટના છે તે સર્જાઈ છે. હાલ પોલીસ દ્વારા જે અહીંયા ટોળા જે ભેગા થયા હતા તેઓને હટાવવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલ જે સયાજીગંજના પીઆઈ તે પણ અત્યારે ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. હાલ તેમના દ્વારા જે આગળની તપાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જ્યાં એ જે બાળકીનું જે અકસ્માત થયું છે તે જગ્યા પર અત્યારે પોલીસ દ્વારા જે અહીંયા સ્થળ પર દોડી આવ્યા છે અને જે આગળની કાર્યવાહી છે, કાયદેસરની કાર્યવાહી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ફરી એકવાર હું તમને જણાવી દઉં કે જંબુસરની રહેવાસી ખતીજા પઠાણ 4 વર્ષની જે બાળકી કમાટી બાગ ખાતે તેઓ આજે ફરવા માટે આવ્યા હતા અને આ દુર્ઘટનામાં જે નાની 4 વર્ષની બાળકી છે તેનું દુઃખદ મોત થયું છે. હાલ જે રીતના વડોદરા શહેરના જે કમાટી બાગ ખાતેના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે. ખૂબ જ દુઃખદ ઘટના અહીંયા બની છે. જે 4 વર્ષની બાળકી જે પોતે અહીંયા મોજ શોખ કરવા માટે તેમના પરિવાર સાથે આવી હતી, પણ એની મોજ શોખની જે આ છેલ્લી ઘડી બની છે. હાલ પોલીસની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી છે. જે રીતના આ ઘટના ઘટી છે જેમાં સિક્યુરિટીનો પણ સવાલ ઊભો થાય, કેમ કે જ્યારે ટ્રેન ચાલતી હતી ત્યારે કઈ બાબતની કચાશ છે તે રહી ગઈ છે. અહીંયા જે ટ્રેનના જે પાટા હોય છે ત્યાં બેરિકેડિંગ કેમ નથી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. હાલ જે રીતના અહીંયા કોંગ્રેસ રાવલ પણ આવી ગયા છે તે આપણે તેમની સાથે વાત કરીએ. શું કહેવું છે? મને TNN લાઈવના માધ્યમ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ કે અહીંયા કમાટી બાગ પાસે એક ગોઝારું અકસ્માત થયો છે અને એક 4 વર્ષની બાળકીનું અવસાન થયું છે. આના પરથી સાબિત થાય છે કે જે પ્રમાણેની આ ટોય ટ્રેનની ઘટના છે એ સાબિત કરે છે કે વડોદરા મહાનગરપાલિકાના અંડરમાં આવતા કોઈ પણ જગ્યા ઉપર, પછી એ હરણી તળાવ જેવી વાત હોય કે પછી અહીંયા તમે જો કમાટી બાગમાં જે વ્યવસ્થા હતી ટોય ટ્રેનની, વર્ષોથી ચાલતી આ ટોય ટ્રેન, પરંતુ સુરક્ષાના અભાવે આજે 4 વર્ષની બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હજી તો તમે જો એ સાબિત કરે છે કે વડોદરાના કોઈ પણ બાળકો રમતગમત માટે કોઈ પણ જગ્યા ઉપર જઈ શકે એની માટે સુરક્ષિત નથી. અમુક મેં સ્ટેટમેન્ટ જોયા એવું કહેવામાં આવી રહ્યું છે કે મા બાપે
સમજી વિચારીને કરવાનું હતું. તો દરેક વસ્તુ જો મા બાપે જ કરવાની હોય તો વેરા કઈ વાતના ઉઘરાવો છો? હજી તો હરની બોટકાંડની જે આગ છે એ ઠંડી નથી થઈ. હરની બોટકાંડના 20 આરોપીઓ ખુલ્લેઆમ વડોદરા શહેરમાં ઘૂમી રહ્યા છે. એમના ઉપર કોઈ કાર્યવાહી નહીં. હમણાં તમે બતાવ્યું હતું ડેપ્યુટી મેયરનું બયાન, એવું કે છે તપાસ કરીશું. તો હરની બોટકાંડમાં તો તમે તપાસ કરીને, તો કેમ હરની બોટકાંડના કોઈ પણ લોકોને હજી સુધી ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા સજા નથી થઈ? અને આ જોતા સાબિત થાય છે કે 4 વર્ષની બાળકીએ જે રીતેના અંગો કપાઈ જતા હોય, અહીંયા ટોય ટ્રેન હોય, કોઈ જગ્યા પર ફેન્સિંગની વ્યવસ્થા ના હોય, કમાટી બાગમાં ખુલ્લેઆમ લોકો ફરતા હોય, એનું ધ્યાન પણ જ્યારે આ સત્તાધીશો ના રાખતા હોય, અને મને તમારા માધ્યમ દ્વારા જાણકારી મળે કે તમે જોયું કે અધિકારીઓ ભાગી છૂટ્યા છે, એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ, આ મેનેજરો ઉપર વાંકની સોય આવી રહી છે એ સાબિત થાય છે. પરંતુ એમને ખબર છે કે જે રીતે હરની બોટકાંડના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, છૂટી ગયા બેલ ઉપર, એ રીતે કાલ ઉઠીને એમના ઉપર કોઈ કાર્યવાહી થશે તો એ પણ છૂટી જવાના છે. પરંતુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે મજબૂતાઈથી કહેવા આવ્યો છું કે અમારા શહેર પ્રમુખ હશે, અમારા વિરોધ પક્ષના નેતા હશે, અમારા કાઉન્સિલરો હશે, મજબૂતાઈથી અમે લડાઈ આપીશું. અમે ગામથી લઈને ગાંધીનગર સુધી આ એક બાળકી માટે પણ અમારા ધારાસભ્યો વિધાનસભામાં પણ આનો અવાજ ઉપાડશે, જે રીતે અમે હરની બોટકાંડમાં ઉપાડ્યો હતો. આ ઘટના ના બનવી જોઈએ. જવાબદેહી નક્કી થવી જોઈએ. જવાબદેહીથી કોઈ પણ વ્યક્તિ, કોર્પોરેશનના કોઈ પણ અધિકારી કે ચૂંટાયેલા સત્તાધીશો ભાગી નહીં શકે. જે રીતના કોંગ્રેસના પ્રવક્તા નિશાનભાઈ રાવલ છે, તેઓને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. અને હાલ જે રીતના પોલીસ દ્વારા પણ અત્યારે જે આગળની કાયદેસર જે કાર્યવાહી છે તે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. પેલા બેરિકેડિંગ કરાવી દો ને. હા, કરાવી દો. કરાવો યાર તમે. વડોદરાના કમાટી બાગ જે જોય ટ્રેનની અડફેટે એક આવી જતા 4 વર્ષીય બાળકીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પોલીસ છે અત્યારે અહીંયા ઘટના સ્થળ પર દોડી આવી છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની અપડેટ માટે જોતા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા.